મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે કિમની અંદર હતા અને જો કે આગળ તમે વિડીયોમાં જોયું તો છે કે આ પરિવાર કઈ રીતના રહે છે અને ઘરની આજુબાજુનો એરિયો પણ તમે જોયો હશે વિડીયાની અંદર કે કઈ રીતના અને કઈ કન્ડિશનમાં આ પરિવાર રહેતો હશે. તો પરિવારને ખુદને જ ખબર હશે અને ઘરની હાલત પણ બહુ બધી ખરાબ છે. અને જે આજુબાજુમાં જે ઘરનો માહોલ અને જે ખરાબ કન્ડિશન છે ને એ જોવો ને તો તમને પણ આંખમાંથી આંસુ આવી જાય કે આ કઈ રીતના માણસ રહેતો હશે. તો આજે એક એવા પરિવારની મળવા આવ્યા છે કે પરિવારને આપણા સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો બસ આપણે પરિવાર પાસેથી જાણીએ કે પરિવારને વધારે શું તકલીફ પડી રહી છે અને શું મદદની જરૂર છે. પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું નામ શું છે? રાજેશભાઈ. રાજેશભાઈ. ઓકે. તમારું બેન? ગીતાબેન. ગીતાબેન. ઓકે. તારું બેટા? શું? શ્રદ્ધા. ઓકે. શું તકલીફ છે અત્યારે હાલમાં? મને કેન્સર ઓપરેશન કરાવ્યું તેની તકલીફ છે. કામ ધંધે એવું કંઈ થતું નથી હોતી. મને કોઈ પૂરા ઉકેલ થશે. કેન્સર થયું છે તમને? કેન્સરની તકલીફ છે મને. કેન્સર થયેલું હતું મારું. મારા છોકરા નાના નાના છોકરાઓ ઉકેલ થશે. ખાવાની અમને આપડા પડતી છે. જમવાની આપદા પડે છે. અનાજ પાડે તો કંટ્રોલ માંથી લાવે પણ બીજું બધું કોણ આપે? બીજું કોઈ આપે નહીં. દૂધની બધાની તમને આપડા પડતી છે. આજે સાંજે ખાવાનું ખાય કાલે સાંજે ખાવાનું નથી ને ખાલી ખાવાનું એ ટાઈમ ચલાવીએ હવે. લંચે બે દિવસ ચલાવીએ. આજે લંચે તો સાંજે લગી ચાલે એક ટાઈમ ખાવાનું ખાય. સાંજે ભાત હોય તો વઘારીને પોયરા ના ખવડાવી દેમ. પેલા તો તમે રડશો નહીં. આજે અમે આવ્યા છીએ તમારી કઈ ને કઈ મદદ કરીને જ જશું. નાના નાના છોકરા સાહેબ હું કેમ અસર થઈ ગયો મારા 20 વાળા લડાઈ ગયો મારા સાહેબ. તમારી શું ઉંમર છે? મારી 33-34 વર્ષ ઉંમર છે. 34. અને આ કેન્સર ને કેટલો સમય થયો એનો? કેન્સરમાં 4-5 મહિના થઈ ગયા સાહેબ ઓપરેશન કરાવીને. 4-5 મહિના થઈ ગયા છે. હા. ઓકે. બેન તમે શું કામ કરો? ભંગાર ને એવું મળવા ભાઈ અવડે જતી છું અને પછી દોડ્યા કટુટી એને લઈ લઈને કોઈ દોડવા વાળું નહીં મળે એટલે ભાઈ એને લઈ લઈને દોડતી ઉઠી આપડા પડે. પોયરા હાથના શું ખાઈએ અમે? કામ ભાઈથી થાય નહીં એટલે ભંગાર ને એવું મળવા ગામ છું. કચરામાં કામ કરું છું. તમે કચરો વીણવા જાઓ છો? છોકરાનો પેટનો ખાડો પૂરવા માટે તમે કચરો વીણીને પણ તમારા દીકરાઓને જમાડો છો. પરિવારમાં કોણ કોણ છે હાલમાં? કોઈ નથી. અમે જ છે. તમારા ઘરની પરિસ્થિતિ પણ બહુ બધી ખરાબ છે. સાહેબ હું કહું છું કઈ ઘરવાર એવું કઈ નથી રહેવા મૂકવાનું. અચ્છા મારી પાસે જે મોબાઈલ ત્યાં પડી રહેતા છે ઘંટી આવી રહે એવું શું કરે સાહેબ? નાના નાના છોકરા લઈને. શું કામ કરતા હતા પહેલા જયારે કેન્સર નહોતું ત્યારે? મજૂરી કામ કરતા. મજૂરી પહેલેથી જ અમે જ્યાં ના અહીંયા પનીને આવ્યા ત્યાં ગાડીઓને નુકસાન એવું જ ઉચકતો હતો. તકલીફ નહીં પડતી હોય ત્યારે આ પરિસ્થિતિ બહુ જ અમને આપડા પડેલી છે સાહેબ. શું કરે? ખાવાનું અમને નથી મળ્યું. ચોખા ને ઘઉં ને હવે બી ટામેટાનું ડખું ને ચોખા જ બનાવી આપો. એરા સારું બનાવ્યું અમે. એટલે ચટણી ને ચોખા ખાવ ખાલી? હા, ટામેટાનું ડખું છે, કાના બટાકા છે, ભાત છે, એવું ખાયા કરીએ. અને તમે આજે કેન્સર થયું કોઈ વ્યસન હતું કે શું હતું? હા, વ્યસન હતું. માવાની વ્યસન હતી. બીજી કઈ વ્યસન નથી મને સાહેબ. બીજી મને પીવાની એવી કઈ જ નહીં વ્યસન હતી. ખાલી માવો ખાતો હતો તેને મને આવું થઈ ગયું. બીજું કઈ જ નતું મને. માવો ખાતા હતા? ખાલી 10 રૂપિયાની પડીકી મારે આખું જિંદગી બરબાદ કરી ગયું. મારું ઘર પરિવાર ખેલે મોટું થઈ ગયું. ફરાઈ ગયું. પેલા ભૂખે મોટા થઈ ગયા સાહેબ. હું કરું? આજે જો તમે માવા કે વ્યસન ન હોત તો તમારે આ તકલીફ ના પડે. ના, હવે તમે સારી રીતના જીવન જીવતે. અને આજે લોકોને પણ અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે દોસ્તો, માણસ ખાલી 10 રૂપિયાની પડીકી માટે એક ખાલી વ્યસનથી માણસને કેટલું પ્રોબ્લેમ થતું હોય એ તમારી સામે ઉદાહરણ છે. આ ભાઈ ખાલી એક માવો ખાતા હતા. એક ખાલી 10 રૂપિયાની પડીકીમાંથી આ ભાઈની આખી જિંદગી બરબાદ થઈ ગઈ. દોસ્તો વિચાર તો કરો, જ્યારે આપણે એક મોજ મસ્તીમાં આપણે વ્યસન કરતા હોય છે, એક વ્યસનથી માણસની જિંદગી બરબાદ થઈ ગઈ છે. દોસ્તો એ વિચાર તો કરો, એક ખાલી 10 રૂપિયાની પડીકીએ આ માણસની આખી જિંદગી બરબાદ કરી દીધી છે અને એના છોકરા પણ અજડી ગયા છે.
ભાઈ પાસે કંઈ ખાવાની પણ સુવિધા નથી, ખાલી ચોખા ને ચટણી બનાવીને અત્યારે જમી અને પોતાનું ગુજરાન ચલાવે છે. દોસ્તો વિચાર તો કરો, આ પરિવાર કઈ રીતના રહેતું હશે. આપણે ખાલી એક વાત સાંભળીને તો પણ આપણે આંખમાંથી આંસુ આવી ગયા. દોસ્તો વિચાર તો કરો, આ માણસની પરિસ્થિતિ કઈ રીતના હશે. તો બસ દોસ્તો, હું તમને ખાલી એટલું જ કહીશ કે પ્લીઝ તમે જો વ્યસન કરતા હોય તો પ્લીઝ વ્યસન કરવાનું ટાળો. મારા ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો? મેં લાવું રોકડી પણ જામ છું. અમે જ્યારે આવ્યા તેમ ભાઈ કીધું હતું કે તમે કચરો વીણવા ગયા છો. હા, કચરો એમાં જ, કચરામાં જ જામ. એટલે રોડ ઉપર જે પેલા કચરું હોય કચરું વીણો બધું? ના, પેલું ગાડી પેલી ની બધી ખલબાઈ કચરાની બંગાળ ને એવું તેમાં જામ. ઓહો, એ બેન તમે કચરામાં કામ કરો છો? હા, કચરામાં જ કામ કરું. તો તકલીફ નહીં પડતી હોય પોળો કચરામાં? પણ શું કરે, નાનલા નાનલા ભાઈ પોયરા એટલે કેવી રીતના પોયરાઈને ખવડાવું એટલે જવું પડે કામ આમાં કરવા. કેટલા કમાઈ જાવ છો તમે? કઈ નહીં ભાઈ, જેટલા કમાઈને લાવું ને એટલા તો હાંજે લઈ આવું ને હવારના તો ઉઠી ટીવી થઈ જામ. ડૉક્ટર પાસે બસલાવા જવાના છે, ઘરોના પૈસા નથી બોલો મને. અમારે પાસે હમણાં ભાડુંના પૈસા બી નથી. ડૉક્ટરે કીધું કે વસલાવા ઓપરેશન થઈ જાય પછી 2 મહિના પછી 1 મહિના પછી તમે વસાવા આવજો. કારણ કે સુરત જવાના ઘરોના પૈસા નથી કે ડૉક્ટરને બતાવું જઈને બતાવું કે સાહેબ કેવું છે ને કેવું નહીં. દવાખાને જવા માટેના પણ પૈસા નથી તમારે? જવાના પૈસા નથી સાહેબ. જેટલું કમાઈને લાવે એટલું તો હવે ખાવામાં એમાં તમે અને તમારો આત્મા જ અંદરનો જાણતો હશે કે તમે કઈ રીતના રહેતા હશો. કારણ કે તમે વાત કરી પ્રમાણે બેન તમે કચરામાં કામ કરો છો હા. અને મહેનત કરી પોતાના દીકરાઓને તમે જમાડો છો. ભલે તમે કચરોમાં કામ કરો છો પણ મહેનત તો કરો છો ને, એ બહુ સારી વાત કહેવાય છે. તમે લોકોને કઈ કેવા માંગતા હોય તો વ્યસન બાબતે? મેં તો એમ જ કેમ કે આવું માવા વિમલ છે એવું ખાતા જ નહીં. મેં તો એમ જ કેમ. કરીને તમારી જિંદગી બરબાદ નહીં કરતા. મને જોઈને તમે જોઈને સુધરી જજો. ભાઈ તમને પગે લાગુ, તમે આ વ્યસન નહીં કરતા હો, તમને પગે લાગુ. મેં તો મારી જિંદગી બરબાદ કરી પણ તમે જિંદગી બરબાદ નહીં કરતા. સાચી વાત કરી તમે, કારણ કે તમે તો જિંદગી બરબાદ કરી છે પણ ભગવાન ના કરે કોઈ બીજા સાથે પણ આવું કઈ થાય. દુશ્મનને બી આવું દુઃખ નહીં થવું જોઈએ ભાઈ. દુશ્મનને બી અમે આવું બહુ દુઃખ નહીં થવું મુસીબત જોઈએ. ઝીલી એટલે અમે કેમ દુશ્મનને બી આવું દુઃખ નહીં થવું જોઈએ, જેવું આને થયું તેવું. સાચી વાત છે, કારણ કે પીડા જેટલી બધી થતી હોય છે અને એ જ જાણતું હોય છે. જે પીડા સહન કરતું હોય ને એ વ્યક્તિ જ જાણતો હોય છે કે પીડા શું કહેવાય છે. એકલી ને એકલી હુરત દોડતી ઉટી લઈને ચલાતું ને ઉઠું તેવું તેવું સાહેબ ને લઈને દોડતી ઉઠીને ઓહો, કેરમાં મારા કેરમાં એનો હાથ જલાવું ને એમ ખંભા પણ હાથ મૂકીને આખી સુરત છીટી ફરતી ઉઠી. મેં અહીંયા ટાંકા બધા મારેલા તેવી હાલતમાં લઈને જતી ઉઠી. આ રિક્ષામાં પેલી બસમાં લઈને જતી ઉઠી. મેં મારું જ મન જાણતું છે. મેં આજે અમે આવ્યા છે તમારી કંઈ ને કંઈ એવી મદદ કરીને જશું કે તમારો આવનારો સમય તમે સારી રીતના વ્યતીત કરી શકો. પહેલા તો બેન તમારે શું તકલીફ પડી રહી છે વધારે અત્યારે હાલમાં? અમને હવે ખાવાની ને એવી બહુ એ પડે છે. જમવાની બહુ તકલીફ હા, પડે છે? જમવાની છે એવી છે. એટલે જમવામાં વધારે તમને આપદા પડે છે? હા, કઈ વાંધો નહીં, બિલકુલ ચિંતા નહીં કરતા. તો અમારી સાઈડથી અત્યારે અમે તમને 1 વર્ષ ચાલે એટલું અનાજ ભરાઈ દઈએ, જેથી કરીને તમારે જે જમવામાં તકલીફ પડે છે એ તકલીફ ના પડે. બરોબર ને બેન? એટલે બિલકુલ ચિંતા નહીં કરતા અને તમે રડતા નહીં. દોસ્તો, આ પરિવારની કહાની તમારા સમક્ષ રજૂઆત કરવાની કોશિશ કરી. દોસ્તો વિચાર તો કરો, આ ભાઈનું ઓપરેશન તો થઈ ગયું છે પણ ઓપરેશન થઈ ગયા પછી ડૉક્ટરે એવું કીધું હતું કે 2 મહિના પછી તમે દવાખાને બતાવવા આવજો, પણ દવાખાને બતાવવા જવાના પણ પૈસા નથી. દોસ્તો વિચાર તો કરો, માણસ કઈ રીતના પોતાનો સમય પસાર કરતો હશે. અને હાલમાં બેન કચરાની અંદર કામ કરે છે. કચરો જે આપણા ઘરેથી કચરું જે લઈ જતા હોય કચરાની અંદર આ બેન કામ કરે છે. દોસ્તો વિચાર તો કરો, કઈ રીતના કામ કરતા હશે ને કઈ રીતના પોતાના દીકરાઓને પોતાનું પરિવાર ચલાવતા છે તો ખુદ પોતે જ જાણતા છે. બસ આપણે તો એક માણસ છે ને માણસની મદદ કરવાનું જાણીએ છીએ. અત્યારે આ પરિવારને જે તકલીફ પડી રહી છે જમવાની, તો આપણે આપણા સાઈડથી અત્યારે 1 વર્ષનું અનાજ ભરાઈ દઈએ, જેથી કરીને આ પરિવારનું 1 વર્ષ શાંતિથી વ્યતીત થઈ શકે અને સારી રીતના પોતે પોતાના દીકરાઓને જમાડી શકે. બસ દોસ્તો, આ ભાઈએ કીધું એ પ્રમાણે કે હું તમને હાથ જોડીને એક જ વિનંતી કરું છું કે પ્લીઝ આ ભાઈએ કીધું એ પ્રમાણે કે મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ છે પણ તમારી જિંદગી બરબાદ નહીં કરતા. એક ખાલી 10 રૂપિયાના વ્યસનથી આ ભાઈની આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે અને આખું ઘર રજડી ગયું છે અને ઘરનો કોઈ અત્યારે સહારો નથી, કોઈ આશરો નથી. આ પરિવાર કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો બસ દોસ્તો,
આ પ્લીઝ આ ભાઈ કીધું એ પ્રમાણે કે વ્યસન કરવાનું ટાળજો. ખાલી એક આપણે મોજ ખાતર આપણે જે વ્યસન કરતા હોય, વ્યસનથી માણસની જિંદગી બરબાદ થઈ જતી હોય છે. જો અને દોસ્તો અત્યારે આપણે કેમની અંદર છે એના પરિવારને આપણા સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે. અત્યારે આપણા સાઈડથી 1 વર્ષનું અનાજ તો ભરાવી જ દઈએ છીએ, પણ તમે પણ જો આ પરિવારને કંઈ પણ નાનો મોટો કન્ટ્રીબ્યુશન અથવા નાનો મોટો કંઈ પણ સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયો નીચે મારી બધી જ ડિટેલ આપેલી છે. આ પરિવારની તમારે જે પણ ડિટેલ જોતી હોય ચોક્કસથી અમે તમને ડિટેલ આપશું. તો બસ દોસ્તો અત્યારે આ પરિવાર માટે જે રાશનમાં તકલીફ પડી રહી છે તો અત્યારે આ પરિવારને રાશન લેવા જઈએ. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. પ્લીઝ દોસ્તો આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે આ પરિવારને આપણા સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર. દોસ્તો તમે રસ્તો જોઈ શકતા છો, કેવો રસ્તો, સાંકડો રસ્તો છે. આ સાંકડા રસ્તામાંથી ચાલવાનું અને અહીંયા પરિવાર રહે છે. અને દોસ્તો આ પરિવાર અને આ ઘરની આજુબાજુનો એરિયો તમે જોઈ શકતા છો, કેટલી ગંદકી છે. અને એનું મકાનની હાલત પણ તમે જોઈ શકતા છો, કેટલી ખરાબ મકાનની હાલત છે. દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી, રિક્વાયરમેન્ટના હિસાબે આપણે બધું જ અનાજ લઈ લીધું છે. આ પરિવારને 1 વર્ષ માટે ચાલે એટલું બધું જ અનાજ આપણે ભરાઈ દીધું છે. આ પરિવારને જેથી કરીને આ પરિવારને જે જમવામાં તકલીફ પડી રહી હતી એ તકલીફ હવે નહીં પડે. તો આજે આ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ, જે યુએસએના રહેવાસી છે. આજે હરેશભાઈના કહેવાથી આ પરિવારને 1 વર્ષનું અનાજ ભરાવવામાં આવ્યું છે. તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ. આજે તમારા સપોર્ટથી આ પરિવારને જે તકલીફ પડી રહી હતી જમવામાં એ તકલીફ હવે નહીં પડે. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ તમે આજે આ કાર્ય માટે અમને નિમિત્ત બનાવે એ બદલ અમારી લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેન 1 વર્ષ ચાલે એટલું બધું જ અનાજ આવી ગયું છે અને આજે આ અનાજ માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ, જે યુએસએના રહેવાસી છે. આજે હરેશભાઈના કહેવાથી તમને 1 વર્ષ ચાલે એટલું અનાજ ભરાવવામાં આવ્યું છે. તો તમે હરેશભાઈને કંઈ કહેવા માંગતા હોય તો? ભગવાન એને સુખી રાખે ને એકદમ સારી રીતના રાખે. અમારી એક દિવસે અમારે એ કર્યું ખાવાનું છે એવું તેવું આપ્યું. ભગવાન તને વધારે લે, શું કરવા લે, વધારે આપે માતાજી. અમારી જીવનની સેવા કર્યો તો તને સારું છે. મેં ચોખા ને ચટણી ખાઈને તમારા દિવસો પસાર કરતા હતા. એ સાંભળીને પણ અમને આમ દુઃખ લાગે કે ભાઈ માણસ કઈ રીતના પોતાનો સમય પસાર કરતો હોય છે, કારણ કે ચોખા અને ચટણી ખાઈને જ હશે માણસ. હું કહું સાહેબ અમારી પાસે એટલા પૈસા નહીં મળે કે અમે આ પોયરાઈને ખવડાવીએ. તે દિવાળીમાં બી પોયરાઈના કપડાના કહેવાના બી અમારી પાસે પૈસા નથી. તો પછી સાહેબ અમે એવી રીતના ખાઈએ ને શું કરીએ પછી? પૈસા નથી અમારી પાસે સાહેબ, એટલી ખરાબ પરિસ્થિતિ છે. સાચી વાત છે. કઈ વાંધો નહીં, બિલકુલ ચિંતા નહીં કરતા. અત્યારે અમે અમારા સાઈડથી જેટલું પણ મદદ થાય મદદ કરવાની કોશિશ કરી છે. તમારો બહુ મોટો આભાર, તમારો બી બહુ મોટો આભાર. તમને બી પગે લાગુ તો તમને ભગવાન જો મને તેટલા સારા કહે, તમે બી અમારી લીધે ભગવાન જ કહેવાય. ને તમને જે અમને જે દાન કર્યું તે ભાઈને બી ભગવાન હજુ વધારે લે, એને હજુ સુખી કરે, ભગવાન હજુ સુખી રાખે ને. થેન્ક યુ સો મચ. પહેલાં તો હું તમને કહી દઉં કે અમે કોઈ ભગવાન નથી. અમે બસ તમારી જેમ સામાન્ય માણસ જ છીએ અને માણસની મદદ કરવાનું જાણીએ છીએ. અને આજે તમે એટલી દુઃખમાંથી અને એટલી પીડામાંથી પસાર થઈ રહ્યા છો, આજે અમને જોઈને પણ અમને દુઃખ થયું. આજની તારીખમાં કાંઈ કોઈ ચાવ પીવડાવે નહીં આપણને, તો તમે આટલું હાલી લઈ ગયા એટલું તો કેટલું કહેવાય મળી લીધે. કોઈ ચાવ પીવડાવે નહીં અમને, તમે તો આટલું હાલે તો ભગવાન કહેવાય મળી લીધે. તો કાળું પીએ ચા, કાળું વગર દૂધની ચા પીને પોયરાને વગર દૂધની ચા પાઈને રાખીએ. હવે કેટલી વખત આ હોટલ છે ત્યાંથી અમે ચાના પૈસા ને મળે તો અમે ઉધાર લાવીને પીએ. બિલકુલ ચિંતા નહીં કરતા. અત્યારે અમારા સાઈડથી 1 વર્ષ ચાલે એટલું અનાજ તો ભરાવી જ દીધું છે, પણ અમે તમને થોડીક રોકડ મદદ પણ કરતા જઈએ, જેથી કરીને તમારી જે બીજી નાની મોટી જરૂરિયાત ઘરમાં તકલીફ પડે છે એ તકલીફ નહીં પડે. તો બેન આ થોડીક રોકડ મદદ પણ છે, બરાબર? જો કે તમને 1 વર્ષ ચાલે એટલું અનાજ તો ભરાવી દીધું છે, પણ આ થોડીક રોકડ મદદ છે, જેથી કરીને તમારે જે ઘર ચલાવવામાં જે તકલીફ પડી રહી છે, નાની મોટી વસ્તુ લાવી હોય એમાં તમારે આસાની રહેશે. અને આ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ, જે યુએસએના રહેવાસી છે. તમે હરેશભાઈને કંઈક કહેવા માંગતા હોય તો? તો એમ કહે કે આટલું અમને સારું ભગવાન કરીને અમને મદદ કરીને તમે અહીંયા અમારી લીધે આવ્યા ને અમારું ઘેર બારને એવું જોયું. ભગવાન સુખી રાખે ને બહુ જ આપે એ રફને. અમે તો એમાં દુઆ કરીએ. આ જે પણ અમે સપોર્ટ કર્યો છે હરેશભાઈના કહેવાથી કર્યો છે. અને આજે
હરેશભાઈ અમને આ કાર્ય માટે નિમિત્ત બન્યો એ બદલ હરેશભાઈને અમારી લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે. અને તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ અમને આજે આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યું એ બદલ થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ. તો કંઈ વાંધો નહીં, સારું ચાલો હવે તમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ. રાખીએ. તો પ્લીઝ દોસ્તો, જો તમને અમારું કાર્ય પસંદ આવ્યું હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તમારા વિડીયો શેરિંગથી જ અમે આ વધારે લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય. તો પ્લીઝ દોસ્તો, વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરજો. અને તમે પણ જો આ પરિવારને કંઈ પણ નાનો મોટો સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયો નીચે અમારી બધી જ ડિટેલ આપેલી છે, ત્યાં જઈને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અથવા સ્ક્રીન પર અમારો હેલ્પલાઇન નંબર આવતો હોય છે, ત્યાં જઈને પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ દોસ્તો, આજ માટે એટલું જ છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.